સુરતમાં મોટું જમીન કૌભાંડ બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે, જેમાં કરોડોની સરકારી જમીન બિલ્ડરોને પધરાવી દેવામાં આવી હતી. સુરતના ડુમસ વિસ્તારમાં આશરે 2,17,216 ચોરસ કિલોમીટરની 2,000 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન ખાનગી માલિકોને પધરાવી દેવાઈ હોવાની વિગતો બહાર આવી છે. ડુમસ જમીન કૌભાંડ મામલે ફરિયાદી દર્શન નાયક દ્વારા એસીબીમાં પત્ર લખી તપાસની માંગ કરી છે. ડુમસની સરકારી જમીનને કલેક્ટર દ્વારા રાતોરાત 2,000 કરોડ રૂપિયામાં વેચી દેવાનો કૌભાંડ આચર્યું હતું. આ મામલે સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ કરાયા હતા. હવે આ પ્રકરણમાં એસીબી અને એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે. સુરતના ડુમસની 300/3 સરકારી સીડ પત્તરની જમીન લગભગ 2,17,000 ચોરસ મીટર જમીનની જેની કિંમત 2,000 કરોડ રૂપિયાની આસપાસની હતી. સમગ્ર બાબતની કૌભાંડ સુઆયોજિત રાજકીય આગેવાનના મેળાપીપણામાં અને કલેક્ટરશ્રીની સંડોવણી સાથેની ફરિયાદો કરવામાં આવી હતી. આ અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તપાસના અંતે કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતમાં કલેક્ટર ઓફિસ જેની આ બાબતની સંડોવણી હતી, કલેક્ટર ઓફિસની સાથે સંકળાયેલા અસંખ્ય મામલતદારથી ચીફની માંડીને ક્લાર્ક સુધીના લોકોની બદલીઓ કરી દેવામાં આવી હતી અને સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી હતી. આ બાબતમાં અમો દ્વારા એસઆઈટીની રચના થાય, એસીબીમાં ફરિયાદ દાખલ થાય એ પ્રકારની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી જે રીતે તપાસ ધીમી ગતિએ ચાલે છે અને સમગ્ર બાબતમાં 2,000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય એ સરકારની પાસે પોતાની પાસે પુરાવા હોવાથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ અનુસંધાનમાં સરકારના એસીએસ દ્વારા સુઓ મોટો દાખલ કરીને એસીબીમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે. પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આ ફરિયાદ ન થતા 1લી તારીખે મેં માન્ય એસીબી વિભાગના નિયામકશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે, તકેદારી આયોગમાં વિનંતી કરી છે, એસીએસને વિનંતી કરી છે કે ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાહેરાતો કરીને જાહેરાત કરે છે કે કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈ વ્યક્તિ કરતો હોય, કોઈ યોજનામાં ભ્રષ્ટાચાર થતો હોય તો તાત્કાલિક અસરથી ટોલ ફ્રી નંબર દ્વારા જાણ કરવામાં આવે, લેખિત મૌખિક ફરિયાદ કરવામાં આવે. ફરિયાદીનું નામ એને ગુપ્ત રાખવામાં આવશે. પરંતુ આ હમો દ્વારા અને સરકારની પાસે 2,000 કરોડ રૂપિયાની મોટું આટલું કૌભાંડ જોઈએ તો સ્વાભાવિક છે કે આમાં નાણાકીય લેતીદેતી અને નાણાકીય લેવદેવડ થઈ હોવી જોઈએ. એટલે સમગ્ર બાબતમાં તપાસ કરવા માટે અને કલેક્ટરશ્રીએ જે 1 મહિના દરમિયાન જે કોઈ આ બીજા વધારાના હુકમો કર્યા હોય એમની બદલી કે એને સસ્પેન્ડ કરવાના અનુસંધાનમાં તો એ તમામ હુકમની તપાસ થવી જોઈએ. એની સાથે સંકળાયેલા લોકોની તપાસ થવી જોઈએ, એમના કોલ ડિટેલની તપાસ થવી જોઈએ. એટલે જે કોઈ રાજકીય આગેવાન, રાજકીય કોઈ આગેવાનો હાથ હોય એ પણ આ ઉઘાડવા પડવા જોઈએ અને જેણે સુરતનું હિત કર્યું છે એ પણ બહાર પડવું જોઈએ. આ અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે ભ્રષ્ટાચાર મુક્તની વાત કરે છે, સુશાસનની વાત કરે છે અને ગુડ ગવર્નન્સની વાત કરે છે, અમને ચોક્કસ વિશ્વાસ છે કે મુખ્યમંત્રી શ્રી અને ગુજરાતના મુખ્ય સચિવ આ બાબતમાં પગલાં લઈને એસીબી દ્વારા તપાસ કરવામાં આવે અને એનો ગુનો નોંધવામાં આવે એ પ્રકારની ફરિયાદ કરતો મેં પત્ર લખ્યો છે.